હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મિત્રો, આજે આપણે જવાનું છે, જે તમે થંબનેલમાં વાંચી લીધું હશે કે આપણે જવાનું છે દ્વારકા, પાલીતાણાથી દ્વારકા. મિત્રો ફરવા જાવી છે, ફરવા જાવી છે મિત્રો. હું તો પહેલી વાર જાઉં છું, હું દ્વારકા પહેલી વાર જોઉં છું મિત્રો. તો વિડીયોમાં એ સુધી બને રહેજો. અને મિત્રો, આ વિડીયોના પાર્ટ 2 આવશે, 2 વિડીયો આવશે. એટલે મિત્રો 2 પાર્ટ આવશે વિડીયોના, આ બ્લોગના. તો તમે 2 પાર્ટ જોજો, મિસ કરતા નહીં. તો હાલો આપણે આગળ હવે જઈએ, બરાબર? લેટ્સ ગો. હેલો મિત્રો, જવો આપણે અત્યારે છે ને અહીંયા આપણે હજી ટ્રેનમાં બેસી જાય છીએ. મિત્રો કેવું ખબર, અત્યારે આપણે હજી મિત્રો જો આપણે દ્વારકા પહોંચવાનું છે, શિહોર ટુ દ્વારકા. એટલે અહીંથી શિહોર થી દ્વારકા જવાનું મિત્રો, બરાબર? તો જો મિત્રો અત્યારે આપણે બતાવી દઉં તમને. તો મિત્રો આવી રીતે છે, લોકેશન આવી રીતે છે. તો અહીંયા બોર્ડ માર્યું છે, આવી રીતે માર્યું છે બોર્ડ. તો આપણે જવાનું શિહોર ટુ દ્વારકા. તો હું તમને વચ્ચે મળું, બરાબર? તો વિડીયો મેન સુધી બન્યા રહેજો મિત્રો. આપણે છે ને શિહોર પહોંચી ગયા છીએ. બતાવું તમને, શિહોરનું સ્ટેશન બતાવું. આપણે શિહોર પહોંચી ગયા મિત્રો. આપણે ટૂંક સમયમાં દ્વારકા પહોંચવા, અત્યારની આજે સવારે દ્વારકા પહોંચવું છે, ખબર 10 વાગે. મિત્રો જોવો, આપણે છે કે નહીં શિહોર થી ટ્રેનમાં બેસી જતા, હવે આપણે છે ને સોનગઢ પહોંચ્યા છીએ. ઘડીક ના વ્લોગ ના ઉતારાનો એવું છે. જો મિત્રો માણસો છે, માણા બતાવો જો મિત્રો, માણા ફૂલ છે. અત્યારે આપણે સોનગઢ પહોંચ્યા મિત્રો. મિત્રો આપણે દ્વારકા પહોંચશું સવારે 10 વાગે. તો વિડીયોમાં એન્ડ સુધી તમે બન્યા રહેજો મિત્રો, અને પાર્ટ 2 જોજો મિત્રો. મિત્રો કાંઈક ગામ આવ્યું છે અત્યારે, હજી પહોંચ્યા નથી દ્વારકા, પણ કાંઈક ગામ આવ્યું છે. બતાવું છો તમને કયું ગામ આવ્યું ને, સાંભળજો. જોઈએ આપણે કયું ગામ આવ્યું છે. એવું તો કદાચ તો આપણે અહીંયા ટ્રેન હાલતી હશે, બતાતી નહીં હોય, પણ તો કદાચ કોમેન્ટ કરજો કે આપણે દ્વારકા જવું હોય તો જલ્દી પૂગી શકે એની કઈ રીત તો કહેજો મિત્રો. બોટાદ આવ્યું છે, આપણે બોટાદ આવ્યું છે, બોટાદ જંકશન મિત્રો. અરે આપણે સાળંગપુર જઈએ કે ગામ આવ્યું છે. જો મિત્રો બોટાદ જંકશન. તો મિત્રો જો બોટાદ મિત્રો વ્યૂ છે અત્યારે. આની પછી આપણે જાય મિત્રો ઓલું મિત્રો ગામ નીંગાળા ગયું અને સનોસરા ગયું. મિત્રો અત્યારે બોટાદમાં હજી વચ્યું આપણે 9 વાગ્યા પહોંચવાના છીએ મિત્રો. તો વિડીયો મિસ ન કરતા મિત્રો. આ વિડીયોમાં વધારે વ્યૂ આવવા જોઈએ મિત્રો, બરાબર? હજી હાલે છે ગામ. આપણે પગો ઉપર જઈએ અત્યારે 6:30 જેવું થયું. પગી જતો હાલે છે, પગી જશું આપણે, બરાબર? કેમેરા હેલો મિત્રો, આપણે છે કે અહીંયા ગોમતી ઘાટે નાયા હતા, એટલે વિડીયો ઉતાર્યો નહીં. પાણી બહુ વધારે હતું એટલે અત્યારે જો અહીંયા આપણે રૂમ રાખી હતી, આપણે ભૂલ્યા છીએ. રૂમનો વિડીયો ઉતાર્યો નહીં મિત્રો, એ બી ના પડતા હતા એવું છે. રૂમ છે રૂમ નાની રાખી છે.
હેલો મિત્રો, હવે છે જો અત્યારે વાગ્યા છે બપોરના 4 અને આપણે જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા. હું તો પેલી વાર જોઉં છું, ના 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 ફોન અલાઉ નથી કરતો, બતાવે તમને. તો આપણે દર્શન કરી આવી પછી તમને પાછા કદાચ ટાઈમ મળે તો હું પાછો તમને બ્લોગ ઉતારશું. બાકી આપણે બ્લોગ તો બનાવવાનું જ છે, પણ મારા ફોનમાં ચાર્જિંગ નથી ને, ચાર્જિંગ નથી છું હું પાછો. ઓકે, લેટ્સ મિત્રો અહીંયા આરતી થાય છે જો. वीडियो उधर था